ક્લિયર છે? સમજણ પડી રહી છે? તો જો જ્યારે આપણે ટાઈપ્સ ઓફ હાઇડ્રોજન તમને જોડકા જોડોમાં પૂછાય અથવા તો તમને પર્ટિક્યુલર હાઇડ્રોજન વિશે પૂછવામાં આવે કે પિંક હાઇડ્રોજન કોને કહેવાય અથવા તો ગ્રીન હાઇડ્રોજન કોને કહેવાય, તો આપણે સમજીએ છીએ કે હાઇડ્રોજન જે છે હંમેશા ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયાની મદદથી અથવા તો પાયરોલિસિસ પ્રક્રિયાની મદદથી આપણે જ્યારે પાણીને ગરમ કરીએ છીએ, ઓકે, અને એ પાણી ગરમ થવાથી જે હાઇડ્રોજન છૂટો પડે છે એને આપણે એના ફ્યુઅલ આધારિત એના વર્ગીકરણ કરીએ છીએ. જો આ હાઇડ્રોજન કોલસા દ્વારા ગેસિફિકેશનની પ્રક્રિયાથી તૈયાર થયો છે તો એને બ્લેક ઓર બ્રાઉન, લિગ્નાઇટ કોલસો છે તો બ્રાઉન, બિટુમિનસ કોલસો છે તો એને આપણે બ્લેક હાઇડ્રોજન કહીએ છીએ. સપોઝ કોઈ નેચરલ ગેસની મદદથી તૈયાર થયો છે, પાયરોલિસિસ પ્રક્રિયાની મદદથી તૈયાર થયો છે, ફોસાઇલ ફ્યુલ એટલે કે પેટ્રોલ, ડીઝલ કે કોઈ પણ ઓઇલની મદદથી તૈયાર થયો છે તો આપણે એને ગ્રે હાઇડ્રોજન કહીએ છીએ. હવે આ બંને બળતણમાં કાર્બન ડાયોક્સાઇડ તૈયાર થાય છે તો આ બંને બળતણથી ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન પણ એમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને જે તે જગ્યાએ આપણે શોષિત કરી લઈએ તો એને આપણે બ્લુ હાઇડ્રોજન કહીએ છીએ. હાઇડ્રોજન માટે વપરાતી ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયાને આપણે રિન્યુએબલ એનર્જી એટલે કે સૌર ઉર્જા, પવન ઉર્જા જેવી એનર્જીની મદદથી તૈયાર કરીએ છીએ અને ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયામાં ગ્રીન હાઇડ્રોજન તૈયાર થાય તો એને ગ્રીન હાઇડ્રોજન, અને આ હાઇડ્રોજન જો ન્યુક્લિયર એનર્જીની મદદથી તૈયાર કરવામાં આવે તો એને આપણે પિંક હાઇડ્રોજન કહીએ છીએ. તો આ એક જોડકા જોડોમાં તમને આવી રીતે પ્રશ્ન પૂછી શકે છે. એક શબ્દ આવે વ્હાઇટ હાઇડ્રોજન, કદાચ તમને પૂછે વધારેમાં, તો વ્હાઇટ હાઇડ્રોજન સ્પેશિયલી જે જીઓલોજીકલ મિથેન તૈયાર થાય અથવા તો સ્પેશિયલી એને કહેવાય કે મિથેનમાંથી તૈયાર થયેલો હાઇડ્રોજન જે છે એને આપણે વ્હાઇટ હાઇડ્રોજન કહીએ છીએ. બરાબર છે?